ગુજકોસ્ટ દ્વારા આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 5.0 રાષ્ટ્રીય સ્તરની રોબોટિક્સ સ્પર્ધા છે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરમાં આયોજિત આ સ્પર્ધામાં સમગ્ર દેશભરના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ 9 વિભાગોમાં રોબોટ નિર્માણ માટે ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 2096 ટીમો, જેમાં 10,480 વિદ્યાર્થીઓ અને મેન્ટરોનો સમાવેશ થાય છે. 198 યુનિવર્સિટી સંસ્થાઓ, 127 શાળાઓ, 54 પોલિટેકનિક અને 7 આઈટીઆઈ માંથી સ્પર્ધામાં નોંધાયા છે. લેવલ 1 માટે 1097 વિચારો પસંદ કરી ટેકનિકલ એડવાઇઝરી કમિટીએ મૂલ્યાંકન કર્યું હતું. આમાંથી 231 શ્રેષ્ઠ સૂચનો લેવલ 2 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ માટે પસંદ થયા છે, જેમાં કુલ 92.25 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પસંદ થયેલી ટીમોમાંથી 138 સિનિયર અને 93 જુનિયર કેટેગરીના છે. ગુજકોસ્ટ દ્વારા 229 પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓના નવીન વિચારોને માન્યતા આપે છે. લેવલ 2 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રદર્શન 28 થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ગાંધીનગરના ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે યોજવામાં આવી રહ્યો છે. આ તબક્કે વિદ્યાર્થીઓના વિચારો કાર્યરત મોડલ રૂપે સાકાર થાય છે. આ પહેલ યુવાનોમાં નવીનતા, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવે છે. ગુજકોસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પહેલ યુવાન પ્રતિભાને ઉર્જા આપે છે અને ભવિષ્યના ઇજનેરોને પ્રોત્સાહન આપે છે. વિવેક સિંઘ, જનાદેશ ન્યૂઝ.